ઉમેદવાર જીતે છે, પણ ક્યાંક કોઈક માણસોને આગળ આવવામાં આમ પાછળથી બારી આવતા એમ એવી વાતો કરે કે અમે પાછળ અત્યારે ચૂંટણી લડી આમ કરી પાછળથી ફલાણો હેરાન કરે ત્યારે બધાને કીધું છું ને આજે જાહેરમાં અહીંયાથી કહું છું કે તમે બધા ખુલીને બહાર આવો. આ રાપરમાં કોઈની તાકાત નથી, કોઈ લુકા ટપોરીની કે કોઈને પણ આંગળી ચીંધી બતાવે. અને આ આપના બધાના માધ્યમથી અહીં લાઈવ પણ ચાલુ છે, એના માધ્યમથી પણ હું બધાને અહીંથી સૂચના આપવા માંગુ છું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બાકી કોઈની તાકાત નથી કે રાપરની કોઈની બેન દીકરીની છેડતી થાય કે કોઈને ટુકારો દઈ શકાય. આ બધાને અહીંયાથી આપણે આ મીડિયાના માધ્યમથી ફરીથી કહું છું કે આ વાગડમાં રહેવું હોય, રાપરમાં રહેવું હોય તો કાયદામાં રહેવું પડશે. જો કોઈની પણ મસ્તી થઈ તો એને રાપર શહેર તો નહીં પણ આ તાલુકામાં પણ નહીં રહેવા દઉં, એનું પણ અહીંથી આપણે બધાને વિશ્વાસ અને ખાતરી આપવી જોઈએ. એટલે આ રાપરની ચૂંટણી એક તાકાતથી લડવાની છે. આપણા ભારતીય જનતા પાર્ટી